તમને ખબર છે ભારતના પહેલા વકીલ કોણ હતા? ભારતના પહેલા વકીલ મહિલા હતા કે પુરુષ? તો ભારતના મહિલા વકીલ હતા। જી હા, એક મહિલા જે પહેલી વખત ભારતમાં વકીલ બન્યા હતા, જેમને વકીલાતની ડિગ્રી હાંસલ કરી હતી, જેમના જવાબથી ભલભલા અંગ્રેજો ડરતા હતા, તે જવાબી મહિલા વકીલ તેઓ એક હતા। 15 નવેમ્બર 1866ના નાસિકના પારસી ઈસાઈ પરિવારમાં જન્મ થયો અને તેમનું નામ છે કોર્નેલિયા સોરાબજી। 6 બહેનોમાં સૌથી નાના તેઓ હતા। અભ્યાસમાં એકદમ નિપુણ હતા। અભ્યાસમાં નિપુણ હોવા છતાં લંડનની ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં તેમને સ્કોલરશિપ નથી આપવામાં આવી। એનું કારણ એ હતું કે તેઓ એક મહિલા હતા। જે મહિલાઓ ડિગ્રી નથી મેળવી શકતી તેમના માટે પણ તેમણે લડત ચલાવી હતી, પરંતુ સફળતા હાથ નથી લાગી। 1899માં ઇલાહાબાદમાં ઉચ્ચ ન્યાયાલયની પરીક્ષા પાસ કરી છતાં પણ બેરિસ્ટર ન કહેવાયા। તેમના 2 દશકના કરિયરમાં તેમણે 600 મહિલાઓ અને બાળકો માટે લડત આપી હતી અને સૌથી વધારે મહિલાઓ માટે આ મહિલા લડ્યા હતા, જે આપણા પહેલા ભારતના મહિલા વકીલ હતા।